શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. પ્રત્યેક દેવી દેવતાઓના હાથમાં હસ્તમાં આયુધો ધારણ કરેલા છે. પ્રત્યેક દેવી દેવતાઓના વાહનો પશુ પંખી છે, કારણ કે તે યુગમાં મોટરકાર જેવા વાહનો નહોતા. પશુ પંખી કે જગતના જીવોનું આ સૃષ્ટિ પર અનંત ઉપકારો છે. આ બધાથી જ સૃષ્ટિની શોભા છે, ઉન્નતિ છે, ઉત્કર્ષ છે. આ સૃષ્ટિને હર્યું ભર્યું રાખવા પંખીડાઓનો આજે પણ એટલો જ ફાળો છે. આ સૃષ્ટિને તમામ વાતોથી સુસજ્જ રાખવા, સુંદર રાખવા પશુ પંખીના બહુ જ ઉપકારો છે. શિવે કંઠમાં સર્પ ધારણ કરી આપણને શીખ આપી છે કે ઝેર તો જીવનમાં આવશે જ. એક બહુ સુંદર ગીત છે, મને બહુ જ ગમે છે. દુનિયા મેં હમાયે તો જીના હી પડેગા, જીવન હૈ મગર ઝહેર તો પીના હી પડેગા. બસ, ઝેર ન ગમતી વસ્તુ, ન ગમતી વ્યક્તિ, ન ગમતી વેધર, ન ગમતો પદાર્થ, ન ગમતા મિત્રો, ન ગમતું વ્યવહાર, ન ગમતા સગાઓ, ન ગમતો સમાજ, જે કાંઈ નથી ગમતું, આ બધું ઝેર જેવું લાગે. બસ એને ગળામાં જ રાખશું. જો ગળાથી નીચે ઉતારશું પેટમાં તો આપણો સ્વભાવ બગડી જશે અને બોલી દઈશું તો ઝઘડા થશે. તેથી ગળામાં રાખવાનું. અને તેથી ગળામાં સર્પ વીંટી અને શિવ સમજાવી રહ્યા છે. શિવજીએ ત્રિશૂળ ધારણ કર્યું છે. ધ્યાનથી દર્શન કરો. ત્રિશૂળ મુઠ્ઠીમાં પકડ્યું છે અને વળી દૂર રાખ્યું છે, ક્યાંય અડતું નથી. શિવજીના અંગે ત્રિશૂળ ક્યાંય અડતું નથી. મા ભવાનીએ પણ અષ્ટભુજામાં ત્રિશૂળ ધારણ કર્યું છે, એને પણ શ્રીઅંગ ઉપર ક્યાંય અડતું નથી. બહુ જ મોટી વાત સમજાવી રહ્યા છે આ માતા પિતા શિવ અને શક્તિ, કે ત્રણ દુઃખ ભોગવ્યા વગર આ દુનિયામાં કોઈ એવો માનવ નથી જન્મ્યો કે જેને આ ત્રણ દુઃખો ના આવ્યા હોય. શારીરિક, માનસિક, આર્થિક. આની વાતો અગાઉ ઘણી કહી દીધી છે. એથી વધુ દુઃખ આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આવી તો ત્રણ વાતોનો કોઈ પાર નથી, અને જે ભોગવતા ભોગવતા આપણી જિંદગી વહી રહી છે. શિવ સમજાવે છે કે આ ત્રણ વાતોને, એટલે તનને અને મનને અડવા ન દઈશ. તનને અડશે તો રોગ આવશે, અને મનને અડશે તો શરીરને ઉઠવા નહીં દે. હા, અને તેમ નીચે પણ ના મૂકીશ. આ ત્રણેય વાતોને આપણે વાતમાં બધાને કહેતા ફરીએ એટલે નીચે મૂકતા રહીએ છીએ તો સામી વ્યક્તિ પણ કંટાળી જાય છે. ઘણી વખત તો ફૂટપાથ બદલી દે આપણને જોઈને કે આને ક્યાં મળ્યા, જેવા મળશું એવો કકળાટ ચાલુ થશે. તેથી આ નીચે મૂક્યા બરાબર છે. આવી ત્રણ વાતોને કદી નીચે પણ ન મૂકવી, જેથી કોઈને ઠેસ વાગે, અને સૌથી પહેલી ઠેસ તો આપણા પરિવારને જ વાગશે. તેઓ પણ આવી જ વાતો કરતા શીખી જશે. મુઠ્ઠીમાં મક્કમતાથી પકડી રાખવાની, અને જેથી કોઈને ખબર પણ ના પડવા દેવી કે આપણને અંદર શું તકલીફ થાય છે. આપણી આ ત્રણ મુસીબત, સમસ્યા બીજાને, આપણા પરિવારને કે પાડોશીને પણ નહીં કહેવી, એને વાગી જશે. આધિદૈવિક એટલે કયા દેવને ચાહવો, કયા દેવને પૂજવો, કોની પાસે શું માગવું. વાર તહેવારે દેવો બદલીએ, આપણી માગણી કોણ પૂરી કરે એ જ કન્ફ્યુઝન છે. તેથી દેવોમાં પણ આપણું કન્ફ્યુઝન છે. આધિ ભૌતિક, વ્યવહાર, પરિવાર, સમાજ કાર્યોમાં દિલ લાગતું નથી, છતાંય કરવું પડે. કારણ કે ક્યાંય કદર નથી, છતાં પણ આપણે કરવું પડે. આધ્યાત્મિકતાની બદલે આપણે કર્મકાંડને જ વધારે મહત્ત્વ આપીએ છીએ. ગમે તે મોટી મોટી કથાઓ હોય પણ આપણે વાર્તાના રૂપમાં જ સાંભળીએ છીએ. અધ્યાત્મ કોઈ કહેતું નથી, અને કહેતો આપણને સમજાતું નથી. તેથી આપણો મૂંઝારો દિન પ્રતિદિન વધતો જાય છે. આ ત્રિશૂળ એટલે ત્રણ પ્રકારનું શૂળ એટલે દુઃખ છે. બસ મુઠ્ઠીમાં પકડીને રાખીએ, ન નીચે મૂકીએ, ન કોઈને કહીએ.